કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય વ્રસ સુત ધણી મુખ્ય ગાદી જ્યાં છે ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ તેમજ વડતાલ ધામમાં પ્રગટ વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિ માતા વાસુદેવ, રાધાકૃષ્ણ દેવ આદિકના સાનિધ્યમાં આજે પવિત્ર વિજયાદશમીના પર્વે તમામ સંતોની લાગણી, ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે શ્રી હરિ અહીંયા બે માસ સુધી રહી અને પ્રતિદિન 200 પ્રદક્ષિણાઓ મંદિરમાં વિરાજમાન ઠાકોરજીની પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ કરતા હોય તેને ધ્યાનમાં રાખી સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ છેલ્લા ઘણા સમયથી પોતાની કથા વાર્તા દરમિયાન ભક્તજનોને એવું એક આહવાન કર્યું, એક એવો ભાવ પ્રગટાવ્યો, એક એવું પ્રવર્તન કર્યું. એના કારણે છેલ્લા 5-6 મહિનાથી અનેક ભક્તો દૂર દેશાંતરોથી આવીને અહીંયા પ્રદક્ષિણાઓ કરે છે, મહારાજનો ખૂબ રાજીપો પ્રાપ્ત કરે છે. વાલા ભક્તજનો, આપ સૌ જાણો છો, મોટા સંતોએ કીર્તનોમાં એવું લખ્યું કે એક ડગલે જગન ફળ થાય રે આવે વડતાલે. પદયાત્રાનો એટલો બધો મહિમા છે. તે જ પ્રમાણે પ્રદક્ષિણાનો આપ સૌ મહિમા જાણો છો કે ભગવાન ગણેશજી પોતાના માતા પિતાની એમણે પ્રદક્ષિણા કરી ત્યારે સમગ્ર સંસારના તમામ તીર્થોની યાત્રાઓ એમને પુણ્ય ફળ પ્રાપ્ત થયું છે. એમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે, આપણા બધા માટે, આપણા સૌનું સંપ્રદાયનું સર્વસ્વ કેન્દ્ર જો કોઈ આ પૃથ્વી પર હોય તો એકમાત્ર વડતાલ ધામ છે. આપણા માતા પિતા કહેતા આપણા મા બાપ મહારાજામાં વિરાજમાન છે. આજે સૌ ભક્તોની ખૂબ લાગણી હતી. આજે અમારા મુખ્ય કોઠારી સ્વામી દેવ સ્વામીનો એવો ભાવ કે આજે વિજયાદશમીના દિવસે આચાર્ય સ્થાપન તેમજ શ્રી શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સમગ્ર મહોત્સવના વિજય સ્તંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોગાનું જોગ આજે બધું ગોઠવાઈ ગયું છે. વિજયાદશમીનો દિવસ પવિત્ર પ્રાતઃકાળ મહારાજની મંગળા આરતી કરી, હવે શણગાર આરતી કરીશું, એમના ચરણમાં પ્રાર્થના કરીશું. આ મહોત્સવ દ્વારા સારા વિશ્વમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનો જે વસતા હોય એ તમામે તમામ ભક્તોની ભક્તિ, એમની શ્રદ્ધા, એમની આસ્થા વિશેષપણે દ્રઢ થાવ એવી અમારી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના છે. અને અંતમાં સહેજે આજે સમગ્ર જૂનાગઢ પ્રદેશ કહો એના ચેરમેન આવ્યા છે, એના કોઠારી સ્વામીના પ્રતિનિધિ આવ્યા છે. તે જ પ્રમાણે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ, એના ચેરમેન શ્રી, એના પ્રતિનિધિ સંતો બધા પધાર્યા છે. તે જ પ્રમાણે ધોલેરા ધામથી પણ સંતો પધાર્યા છે. અને આપણા વડતાલ ધામના સંતો બધા વરિષ્ઠ નીલકંઠ સ્વામી હોય, રામકૃષ્ણ સ્વામી હોય, શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નવતમ સ્વામીજી હોય, આ તમામ સંતો આજે ઉપસ્થિત રહ્યા છે. આ સમગ્ર પ્રસંગ અમને એવું લાગે છે કે શ્રી હરિ ઈચ્છાથી થયું હોય એવું અમને દેખાય છે. પ્રદક્ષિણા કરતા મહારાજના ચરણમાં સમગ્ર સત્સંગનું ભલું થાવ અને જે મુમુક્ષ જીવને ભગવાનને રાજી કરવાની આ કામના હોય એ તમામે તમામ માટેનો આ પ્રસંગ છે. આ મૂળ ઉત્સવની અંદર શિક્ષાપત્રી અને આચાર્ય સ્થાપન ઉપર આપણા વરિષ્ઠ સંતો કથા વાર્તા કરશે. સ્વામીજી એક એવું પ્રણ લીધું છે જ્ઞાન સ્વામીએ મને કે આપણી પાસે જે છે ને એ આખા સંસારમાં કોઈ પાસે નથી. આપણે એનું વારે પ્રવર્તન કરવું જરૂરી છે. તો પુનઃ હું ઉપસ્થિત તમામ સંતોને અને આપ સૌ ભક્તોને ખૂબ શુભકામના પાઠવું છું અને વિજયાદશમીના દિવસે ભગવાનને પ્રાર્થના કરું છું. તમને સૌને ભલામણ કરું છું કે જેટલું શક્ય હોય એટલું આપણા ઉત્સવ દરમિયાન, ઉત્સવ પછી પણ ગમે ત્યારે આપ સૌ પ્રદક્ષિણા શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક કરશો એવી મારી ભલામણ. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકાર આપ સર્વનું ખૂબ મંગળ વિસ્તારો એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય.